ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજથી આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને ભાગ નંબર છે 1 એટલે કે સેમિસ્ટર 1. પહેલું યુનિટ છે સ્માઇલ પ્લીઝ. તો સ્માઇલ પ્લીઝ યુનિટમાં અહીં એક કવિતા આપેલી છે અને કવિતા વાંચીને પછી નીચે પ્રશ્નના જવાબો આપવાના છે. તો કવિતા શરૂ થાય છે, અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ્સ. તો એનો અર્થ થાય છે સ્માઇલ એટલે કે હસવું એ એક જ રમૂજી વસ્તુ છે. પછી છે ઇટ વ્રિંકલ્સ અપ યોર ફેસ. તો વ્રિંકલ્સ એટલે કે કરચલીઓ, કે તમે હસો તો તમારા ચહેરા પર કરચલીઓ પડી જાય છે. એન્ડ વેન ઇટ્સ ગોન એટલે કે જ્યારે આ હસવું જશે એટલે કે હસતા રોકાઈ જશો. યુ વિલ નેવર ફાઇન્ડ એટલે કે તમે પાછું એ સ્મિત પાછું લાવી શકશો નહીં. ઇટ્સ અ સિક્રેટ હાઇડિંગ પ્લેસ. તે કોઈક સિક્રેટ એટલે કે ગુપ્ત સ્થાન, સિક્રેટ પ્લેસ એટલે કે ગુપ્ત સ્થાનમાં જતું રહેશે. એટલે કે તમે હસવાનું છોડતા નહીં. જો તમે હસવાનું છોડી દેશો તો એ પાછું આવશે નહીં. તો કવિતામાં કવિ કહે છે કે આપણે હંમેશા ખુશ રહેવાનું. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ. આમાં કહે છે કે સ્મિત છે એટલે કે હસવું તે શું કરી શકે છે. તો હસવું છે તે ગમે તે મુસીબતને અડધી કરી શકે છે. એટલે કવિ કહે છે કે હંમેશા હસતા રહો. યુ સ્માઇલ એટ વન, હી સ્માઇલ્સ એટ યુ. એટલે કે તમે કોઈની સામે હસો તો સામેવાળો વ્યક્તિ પણ તમારી સામે હસશે. એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ. તો તમારું સ્મિત અને એનું સ્મિત બંને ભેગું થઈને 2 સ્મિત થશે. એટલે કે તમે હંમેશા ખુશ રહો અને હસતા રહો. જો તમે ખુશ હશો તો તમને જોઈને બીજા પણ ખુશ થશે. આગળ છે પ્રશ્નોના જવાબ. કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દોનો અર્થ લખવાનો છે. તો અહીં પહેલાં છે સ્માઇલ. સ્માઇલ એટલે કે સ્મિત. પછી છે સિક્રેટ એટલે કે ગુપ્ત અથવા રહસ્ય. પછી છે વન્ડરફુલ તો અદ્ભુત. અહીં છે ફેસ. ફેસ એટલે કે ચહેરો. પછી ફની એટલે કે વિચિત્ર અથવા તો રમૂજી. 2 નંબરનું છે કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખો. તો અહીં રાઇમિંગ વર્ડ્સમાં છે માઇલ તો સ્માઇલ, મેન તો કેન, લેસ તો ફેસ. રાઇમિંગ વર્ડ એટલે કે આપણે બોલવામાં સરખા લાગતા વર્ડ. પછી છે કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરો. તો અહીં પહેલું છે સિક્રેટનો સ્પેલિંગ છે તો SECRET. પછી છે વન્ડરફુલનો સ્પેલિંગ તો WONDERFUL. પછી છે ફનીનો સ્પેલિંગ તો FUNNY. આગળ છે વ્રિંકલનો સ્પેલિંગ તો WRINKLES. પછી છે ક્વાઇટનો સ્પેલિંગ તો QUITE. આગળ છે આપેલા શબ્દોને અંગ્રેજી કક્કાવાળી પ્રમાણે ગોઠવવાના. તો સૌથી પહેલાં આપણે અંગ્રેજી કક્કાવાળીમાં એ પહેલાં આવે અને ઝેડ પછી આવે. તો એથી ઝેડ સુધીમાં જે લાઇનમાં આવતા હોય તેવી રીતે આ વર્ડને ગોઠવવાના છે. તો સૌથી પહેલાં આવશે હાઇડ એટલે કે Hથી શરૂ થતું. પછી આવશે પ્લીઝ, Pથી શરૂ થતું. આગળ આવશે S સ્માઇલ એટલે કે Sથી શરૂ થતું. અને છેલ્લે આવશે W એટલે કે વન્ડરફુલ. પછી છે પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખો. તો પહેલું છે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી આપેલા શબ્દોનો અર્થ લખો. તો અહીં પહેલું છે કે ફેમિલી તો એટલે કે કુટુંબ. પછી છે ફ્રેન્ડ એટલે કે મિત્ર. ચીયરફુલ એટલે કે આનંદી. પછી છે પ્રોબ્લેમ એટલે કે સમસ્યા. આગળ છે ફ્રોગ એટલે કે દેડકો.